કે આ નામ પ્લાસ્ટિક સર્જરી કેવી રીતે પડી? પ્લાસ્ટિકોસ કરીને એક ગ્રીક શબ્દ છે, એનો મતલબ એવો થાય કે જેને વાળી શકાય, જેને બેન્ડ કરી શકાય. તો આ કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી બંને અલગ છે, શું છે એને આપણે કેવી રીતે સમજી શકીએ? કોસ્મેટિક અને રિકન્સ્ટ્રક્ટિવ બે વાઇડ પિલર છે. હવે આપણા ઘણા બધા સુરતીવાસીઓ છે જેને તંબાકુ, માવા, સિગરેટ એ બધાનું વ્યસન છે, એટલે મોઢાનું કેન્સર બહુ કોમન છે. સુરત કમ્પેર ટુ મુંબઈ અને દિલ્હી ને જે મેટ્રો જે સિટીઝ છે એના કરતાં ખૂબ જ અત્યારે હાલમાં તો ખૂબ જ સસ્તી આ સર્જરીઓ થાય છે. જે લાખોના ખર્ચા જે ત્યાં થતા હોય એના કરતાં ઘણીવાર એવું થાય કે એ વસ્તુ અહીં 30-40% એક્સપેન્સમાં થઈ જતી હોય છે. સુરત ટ્રાન્સપ્લાન્ટ માટે તો એક ઇમર્જિંગ સિટી છે. બ્રેન ડેડ ઇઝ ઇક્વલ ટુ ડેથ. લીગલી યુ કેન રિમૂવ ધ વેન્ટિલેટર વિધાઉટ ઇવન કન્સેન્ટ. અત્યાર સુધીમાં અલગ અલગ રીતે 1000 ઉપર ઓર્ગન અલગ અલગ ફેમિલીને મળ્યા છે. આપણે નિલેશ કાછડિયા 10 વર્ષ પછી તમે તમારી રીતને ક્યાં ઇમેજિન કરો છો? હું મારી વાત કરું તો આજના દિવસ સુધી પણ આપણા દેશમાં કોઈ ફેસ ટ્રાન્સપ્લાન્ટ નથી થયું. એને હું ક્યાંક આગળ લઈ જઈ શકું, એને ક્યાંક આગળ વધારી શકું, હું કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકું, એ મારું એક વિઝન છે.